હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. જય શ્રી કૃષ્ણ. તો આજે આપણે શાકભાજીથી ભરપૂર હાંડવો બનાવીશું. આપણે દાળ ચોખાના માપથી હાંડવાનો લોટ ઘરે જ બનાવીશું. તો બેટરમાં આથો કેવી રીતે લાવવો એ બધી ટિપ્સ અને ટ્રીક હું તમને વિડીયોમાં જણાવીશ. તો વિડીયોમાં તમે બને રહેજો અને મારો વિડીયો પસંદ આવે તો વિડીયોને શેર કરજો, લાઈક કરજો, કમેન્ટ કરજો. તો ચાલો રેસીપી શરૂ કરીએ. તો હાંડવાનું બેટર બનાવવા માટે સૌપ્રથમ આપણે હાંડવાનો લોટ બનાવીશું. તો હાંડવાનો લોટ બનાવવા મેં અહીંયા 2 કપ જેટલા બે કપ જેટલા ખીચડીના ચોખા આવે છે તે લીધા છે અને 1 કપ જેટલી દાળ લીધી છે. તો અહીંયા તમે કોઈ પણ જાતના ચોખા લઈ શકો છો, ખાલી બાસમતી ચોખા નથી લેવાના. તો મેં અહીંયા ખીચડીના ચોખા લીધા છે. ખીચડીના ચોખાથી વધુ સારું રિઝલ્ટ આવે છે. તો હવે આપણે એને મિક્સર જારમાં એડ કરી અને મિક્સરમાં પીસી લઈશું. તો મેં અહીંયા પીસી લીધું છે. તો આ રીતનું કરકરું લોટ દળવાનો છે. તો આ લોટને તમે એરટાઇટ કન્ટેનરમાં ભરી 3 થી 4 મહિના સ્ટોર કરી શકો છો. તો હવે આપણે હાંડવાનું બેટર બનાવીશું. તો આપણે જે લોટ દળ્યો છે તેમાંથી 2 કપ જેટલો લોટ લઈશું અને 1 કપ જેટલું દહીં લઈશું. અહીંયા તમારી જોડે દહીં ના હોય તો તમે છાશ પણ લઈ શકો છો. અને છાશ કે દહીં બહુ ખાટું હોય તેવું જ લેવાનું છે. જો ખટાશ હશે તો આથો જલ્દીથી આવશે. આમાં આપણે 1 ચમચી મીઠું એડ કરી દઈશું. મીઠું એડ કરવાથી આપણા બેટરમાં જલ્દીથી આથો આવે છે. હવે આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. તો હવે આપણે થોડું પાણી એડ કરી અને બેટરને બનાવી લઈશું. તો આ રીતે બેટર બનાવી થોડી વાર આપણે બેટરને આ રીતે ફેટી લઈશું, જેથી હવાના કણ બેટરમાં ભરાઈ જાય. તો હવે આ બેટરને આપણે 4 થી 5 કલાક સુધી ગરમ જગ્યાએ રાખી દેવાનું છે, જેથી આથો જલ્દી આવી જાય. તો લગભગ 5 કલાક પછી આપણે જોઈશું તો આપણા બેટરમાં આથો આવી ગયો છે. આપણું બેટર અહીંયા ફૂલી ગયું છે, તમે જોઈ શકો છો. તો આ બેટરને તમે 2 થી 3 દિવસ સુધી ફ્રીજમાં રાખી શકો છો. તો હવે આપણે આમાં વેજીટેબલ એડ કરીશું. તો અહીંયા મેં અડધા કપ જેટલી ખમણેલી દૂધી, અડધા કપ જેટલા કેપ્સિકમ, અડધા કપ જેટલું ખમણેલું ગાજર અને થોડાક એવા બાફેલી મકાઈના દાણા લીધા છે. તો આપણે આ બધું બેટરમાં એડ કરી દઈશું. તો આપણે આમાં આદુ, લસણ અને મરચાંની પેસ્ટ એડ કરીશું અને થોડાક એવા લીલા દાણા એડ કરીશું અને ચપટી આપણે હળદર એડ કરીશું. 1 ચમચી આપણે દળેલી ખાંડ એડ કરીશું. 1 ચમચી ધાણા જીરું એડ કરીશું. હવે સારી રીતે આપણે બેટરને મિક્સ કરી લઈશું. તો આ બેટરમાં આપણે લાલ મરચું એડ નથી કરવાનું, એટલે લીલા મરચાંની પેસ્ટ તમે તીખાશ પ્રમાણે વધારે ઓછી કરી શકો છો. તો બેટરને આપણે સારી રીતે મિક્સ કરી લીધું છે. હવે આપણે આમાં ઈનો એડ કરીશું. તો અહીંયા તમારે ઈનો એડ ના કરવો હોય તો તમે સ્કીપ કરી શકો છો. તો અહીંયા અડધી ચમચી જેટલો આપણે ઈનો એડ કરીશું અને ઈનો એડ કર્યા પછી આપણે બેટરને હલાવી લઈશું. તો તમે જોઈ શકો છો આપણું બેટર અહીંયા ફૂલી ગયું છે. હવે આપણે હાંડવો બનાવીશું આનો. તો હાંડવા બનાવવા માટે મેં અહીંયા નોનસ્ટિક પેન લીધી છે. એમાં આપણે 3 ચમચી જેટલું તેલ એડ કર્યું છે. તો પહેલી વાર તેલ વધારે એડ કરવાનું. તો 1 ચમચી આપણે રાઈ એડ કરીશું અને રાઈ ફૂટે પછી આપણે આમાં અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું. તો આપણે 1 ચમચી જેટલા તલ એડ કરીશું અને થોડાક એવા મીઠા લીમડાના પાન એડ કરીશું અને ચપટી કેવી હિંગ એડ કરીશું. હવે જે આપણે બેટર બનાવ્યું છે તે બેટર આપણે આમાં એડ કરી દઈશું. તો બેટર એડ કરીએ ત્યારે આપણે ગેસની ફ્લેમને સ્લો કરી દેવાની છે. તો અહીંયા આપણે બેટરને આ રીતે પાથરી દેવાનું છે. તો તમારે હાંડવાને જાડો પતલો રાખવો હોય તે પ્રમાણે બેટર અહીંયા પાથરી દેવાનું. તો પહેલી વાર તેલ વધારે એડ કરવાનું છે.
તો હવે આપણે આ હાંડવાને ઢાંકીને લગભગ 7 થી 8 મિનિટ જેવું થવા દેવાનું છે અને ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે। તો લગભગ 7 મિનિટ જેવું થઈ ગયું છે તો આપણે આપણો હાંડવો ચેક કરી લઈશું। તો તમે જોઈ શકો છો ઉપરથી આપણું બેટર એકદમ આ રીતનું ડ્રાય થઈ ગયું છે એટલે નીચે આપણો હાંડવો ઓલમોસ્ટ ચડી જ ગયો છે। તો હવે આપણે આને પલટાવી દઈશું। તો તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી આપણો હાંડવો બન્યો છે। હવે નીચેની સાઈડ પણ ઢાંકીને આપણે 5 મિનિટ જેવું થવા દઈશું। તો 5 મિનિટ પછી ચેક કરી લઈશું। તો આને એકદમ હલકા હાથે આપણે પલટાવીશું। તો તમે જોઈ શકો છો આપણો હાંડવો રેડી થઈ ગયો છે। તો આપણો એકદમ ક્રિસ્પી ટેસ્ટી અને ક્રન્ચી હાંડવો તૈયાર થઈ ગયો છે। આ હાંડવાને તમે સોસ ચટણી કે પછી ચા જોડે પણ ખાઈ શકો છો। તો જોતા જ ખાવાનું મન થઈ જાય એવો આપણો હાંડવો બન્યો છે। તો તમે પણ ઘરે આ રીતે જરૂરથી ટ્રાય કરજો અને મને તમારો અનુભવ જણાવજો। જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો ફરી મળીએ આપણે નવી રેસીપી સાથે। જય શ્રી કૃષ્ણ।